જેનો લાંબા સમયથી ઇંતજાર હતો એ ગુજરાતના પ્રધાનમંડળના જે નવરચનાની વાત છે એમાં સૌ પ્રથમ સમાચાર આવી ગયા છે અને પ્રધાનમંડળને બરખાસ્ત કરી નાખવામાં આવ્યું છે. તમામ પ્રધાનોના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. હવે સવાલ એ આવે આ કયા સંજોગોમાં શું થશે અને આવતીકાલે જે નવું પ્રધાનમંડળ છે એ રચના થવા જઈ રહ્યું છે ત્યારે એમાં શું થઈ શકે. સૌ પ્રથમ તો આપણા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ થઈ છે અને એની સાથે જ ઓબીસી અને પાટીદાર બેલેન્સ કરવાની વાત છે. હવે પાટીદાર સમાજમાંથી સૌરાષ્ટ્રથી વાત કરીએ તો જયેશ રાદડિયા અને બીજા નામ તરીકે આપણે પ્રોમિસિંગ નામ છે એમાં અર્જુનભાઈ મોઢવાડિયા, જેમને ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી લાવી અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ગયા હતા અને લાંબા સમયનું એમનું પ્રોમિસ છે એ પાડવાનું રહ્યું. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી કેટલાક નામો છે કે જે લઈ શકાય. એમાં એક રીવાબા જાડેજાનું નામ એ આવે છે. ક્ષત્રિય સમાજના કોઈ પ્રતિનિધિ હોય ને પાછા મહિલા હોય તો એ બંને બાબતમાં છે એ ક્યાંક ને ક્યાંક રીવાબા છે એ ફૂલફિલ કરી શકે છે એ વસ્તુ. અન્ય વાત કરીએ તો આખા ગુજરાતના લેવલે વાત કરીએ તો મોટાભાગના સિનિયર પ્રધાનો છે એ પડતા મૂકાશે. એમાંથી 2 થી 3 જ પ્રધાનો છે એ પુનઃનિયુક્તિ પામી શકે એવું છે. એની સામે સરેરાશ યુવાન હોય, સાવ યુવાન તો બધા એટલા ધારાસભ્યોને છે ને, પરંતુ પસંદગીની વાત છે તો એ યુવા નેતાગીરીને વધુ ચાન્સ મળશે. અને વિસ્તાર વાઇઝ વાત કરીએ તો ઉત્તર ગુજરાત છે એને પ્રતિનિધિત્વ વધવાનું છે અને મધ્ય ગુજરાતનું તો ઓલરેડી આ પ્રધાનમંડળમાં સૌથી વધારે પ્રતિનિધિત્વ રહેવાનું છે. લાંબા સમયનો બાબત એ હતી કે સરકાર સામે ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ સંજોગોમાં ક્યાંક વિરોધ હતો, એન્ટી ઇન્કમ્બન્સી હતી અને વિસાવદરમાં જે પરિણામ આવ્યું છે ત્યારબાદ સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ છે એને પેસિફાઈ કરવાની વાત હતી. સામે ઓબીસી ફેક્ટર છે એ ઉત્તર ગુજરાતની સામે કાઉન્ટર કરવાનું હતું અને ઓબીસી સેક્ટરને કોઈ પણ રીતે એડ્રેસ કરવા માટે જગદીશભાઈ વિશ્વકર્માને પ્રદેશ ભાજપની બાગડોર સોંપવામાં આવી છે. એકંદરે જોઈએ તો નવું પ્રધાનમંડળ છે એમાં હાઈકમાન્ડમાં હવે કઈ વ્યક્તિઓ એમનો પોતાનો વોઇસ છે એ આપશે ને એમના કેમ્પમાંથી કોણ આવી શકે છે એ જોવાનું રહ્યું. મારી દૃષ્ટિએ અમિતભાઈ શાહ છે એ અત્યારે ગુજરાતનો તમામ બાગડોર સંભાળી રહ્યા છે અને ભવિષ્યનું ફ્યુચર બીજેપી તૈયાર કરવાની સૌથી મોટી જવાબદારી એમની છે અને એમની આગેવાની નીચે હવે ફ્યુચર બીજેપી તૈયાર થાય એવા મેસેજ મળી રહ્યા છે. અને એના અનુસંધાને CR પાટીલ કે જેમણે 156 બેઠક વિધાનસભામાં અને 25 બેઠક લોકસભામાં આપી છે, તો ગુજરાત ભાજપમાં એમનો પણ અનુભવ છે અને એમનું પણ જેને કહેવાય કે થોડો પાવર શો કયો અથવા એમનું તે પ્રતિનિધિત્વ કયો કે એમની પસંદગીના કોઈ નેતાઓને પસંદ કરવામાં આવે મંત્રીમંડળમાં એવી પણ શક્યતા રહે. અને આનંદીબેનનો તાજેતરનો ગુજરાત પ્રવાસ અને એમના વિધાનો જે હતા એ જોતાં આનંદીબેન પણ એક ફેક્ટર છે કે જે પસંદ કરશે. ગુજરાત છે એ દિલ્હી માટે અને કેન્દ્ર માટે આખું દેશનું ગુજરાત છે એ મોડેલ કહેવાય છે. એટલે ગુજરાતનું મંત્રીમંડળ બિહારની ચૂંટણી પહેલાં કરવામાં આવે એ પણ એક મોટી વાત છે કે અત્યારે બિહારની ચૂંટણી માથે ગાજે છે અને ગુજરાતનું આખું મંત્રીમંડળ વિખેરી નાખી અને પુનઃરચના કરવામાં આવે તો આ બધી બાબતો છે એ રાષ્ટ્રીય રાજકારણ સાથે પણ સંકળાયેલી છે અને સ્થાનિક રાજકારણ સાથે પણ સંકળાયેલી છે. સૌથી મોટી વાત એ છે કે ભાજપ સરકારને મિડ ટર્મમાં મંત્રીમંડળ વિખેરી અને પુનઃરચના કરવી પડે છે. એ એમની અત્યારની ડેમેજ કંટ્રોલ કહી શકાય.